તો આજે હું તમને એક સરસ મજાની પવિત્ર એવી જગ્યા મોંઘીબાની જગ્યાના દર્શન કરાવું છું, જેના અત્યારે તમે આ મંદિર સરસ મજાનું આવેલું છે। કેટલું સરસ મજાનું મંદિર આવેલું છે। તો આ રીતે ખૂબ સરસ મંદિરનું પ્રતિમા છે, જે રજવાડા સમયનું આ મંદિર આવેલું છે। તો બધા જ મિત્રો દર્શન કરી લ્યો। તો જો જયશ્રી આ બાજુ ઊભી છે મારી રાહ જોઈને। તો આપણે અંદર પણ હવે જઈશું દર્શન કરવા માટે। પૂજ્ય મોંઘીબાના દર્શન કરી લો બધા જ મિત્રો। તો આ બધી રજવાડા સમયના એ સમયની ખૂબ જ પ્રાચીન જૂની વસ્તુઓ પણ અહીંયા આવેલી છે। તો મિત્રો આખી જ રામાયણ અહીંયા ઉલ્લેખ આપેલો છે, જે તમે જોઈ શકો છો બધા જ મિત્રો। તો આ રીતે આખી રામાયણનો ઉલ્લેખ છે અહીંયા। જે તમે અત્યારે જોઈ રહ્યા છો એ રામાયણનો આખો ઉલ્લેખ છે, જે તમે કઈ રીતે રામાયણમાં જે કાંઈ બની ગયું એ સત્ય ઘટના આપવામાં અહીંયા પ્રતિમાઓ અહીંયા બનાવવામાં આવી છે, ખૂબ સરસ। તો અહીંયા બધા જ મિત્રો દર્શન કરવા આવજો। સિહોરની માલપા આવેલું છે મોંઘીબાનું જગ્યા, ખૂબ સરસ મજાની જગ્યા છે, પવિત્ર જગ્યા છે। તો બધા જ લોકો દર્શન કરવા આવજો। તો આ રીતે આખી જગ્યા આવેલી છે, જે તમે મારી પાછળ અત્યારે જોઈ રહ્યા છો। તો મળીશું એક નવા વિડીયોમાં। ત્યાં સુધી કોમેન્ટમાં લખી નાખો જય હિનારામ બાપુ।